શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન ચૌહાણની સાથે ઓન મિર્ચી. બહુરત્ના વસુંધરા આવું તમારા બાયોમાં લખેલું છે કેમ? Because lately I've come out to realize કે we are blessed. આપણે બહુ જ શું કહેવાય, બહુ સમૃદ્ધ ધરતી પર અને પૃથ્વી પર આપણે જન્મ્યા છીએ. અને આઈ ડોન્ટ નો યાર, હું જે પણ વ્યક્તિને મળું ને એ વ્યક્તિમાં મને કંઈક બહુ અદ્ભુત વસ્તુ દેખાય, જે મને એવું લાગે કે यार हम लोग सब कितने हैं, यू नो. इसमें से थोड़ा सा बंच हाँ कहीं ना कहीं सोशल मीडिया पे या फिल्मों में या कहीं मीडिया में या कहीं स्पोर्ट्स में આપણે બધા ચમકી રહ્યા છે, પણ the talent, the beauty of the humankind is so amazing. I don't know, I'm in love with people. I just love all of them. અને not only people, બધી જ લિવિંગ સ્પીશીસની હું અહીંયા વાત કરી છે. પ્લાન્ટ્સ હોય કે એ બર્ડ્સ હોય, એનિમલ્સ હોય. વેન યુ સાયલેન્ટલી ઓબ્ઝર્વ ઓલ ઓફ ધીઝ થિંગ્સ યુ ફીલ દેટ સબ अपनी हवा में झूम रहे हैं. और એના જ લીધે આ અર્થ કે આ પૃથ્વી આટલી સુંદર છે. હું ઇનફેક્ટ યેસ્ટરડે આઈ વોઝ કમિંગ બેક, આઈ વોઝ ડ્રાઇવિંગ બેક ફ્રોમ વર્ક, અને સો મારી એક ફ્રેન્ડ છે, શી સેલ્સ બલૂન્સ ઓન ધીસ પાંજરાપોળ 4 રસ્તા પર. અગર કદાચ અમદાવાદીઓ એમને જોઈ હોય, 2 ટ્વિન્સ બહેનો છે. એમાંથી એક બહેનનું નામ છે મીરા. એ હંમેશા મને બલૂન આપવા આવે છે. તો એને ગઈકાલે હું મળી અને મેં એને કીધું કે આજે યાર મારી પાસે છે ને પૈસા નથી, પણ તો મને કે મારે પૈસા નથી જોઈતા. તો મેં કીધું કે તો તારે શું જોઈએ છે? તો કે તમે છે ને પહેલા દિવસે મને એક ચ્વિંગમ આપી હતી. હું આજે ખાલી એ જ કહેવા આવી છું કે તમે એ વાળી એક મને ચ્વિંગમ જે આપી હતી ને, એ મારા માટે 4 લાવજો ને. તો આઈ વોઝ વેરી સરપ્રાઇઝ. મેં તો 4? તો કે હા, અમે લોકો 4 ભાઈ બહેન છે, એટલે અમારા બધા માટે એક. તમે નેક્સ્ટ ટાઈમ અહીંયાથી નીકળો ને ત્યારે એ ચ્વિંગમ લાવજો. સો આઈ ફીલ કે જ્યારે આપણા લોકોની નજર કદાચ મોટી કાર્સ ઉપર સ્ટક હોય, એટલે બટ દેર આર સો બ્યુટિફુલ પીપલ જે લોકોના માટે એક ચ્વિંગમ can be a wish. And that keeps me very rooted, that keeps me very inspired. This is a standard question of this show કે શું કહે છે જીવન at this moment તમારું? At Would you this like moment, see, I'm a very filmy persona. એટલે હું ડાયલોગ્સ બહુ જ ઇન્કલ્કેટ કરતી હોઉં છું મારા સંવાદોમાં. એટલે અત્યારે હું એવું કહીશ કે દિલ દરિયા બાકી સબ સમંદર. बहुत बढ़िया, कैप्चर इट वेल भाई. दिल दरिया बाकी सब समंदर है. इनका एक तो पहले स्टाइल के प्रति एक झुकाव रहा है. अगर તમે એમનું ઇન્સ્ટાગ્રામ પેજ भी જોશો તો शी कीप्स ऑन चेंजिंग हर स्टाइल स्टेटमेंट, नया नया करते रहते. अभी ये जो नोज रिंग वाला, आई थिंक यू कॉल इट नोज रिंग, राइट? Yes. राइट. नो सेप्टम, they've taught me કે આને સેપ્ટમ કહેવાય. नोज सेप्टम रिंग. सेप्टम, ये समझाओ. आप बहुत सरस अलग प्रकारની સ્ટાઇલ લાગે છે. आप उनके फोटोज में तो देखेंगे. जानते हैं कि इसके पीछे का राज क्या है? તમારું ફેસિનેશન શું છે આ સ્ટાઇલ ને લઈને? સો મારા માટે છે ને ઘરેણાનો એક બહુ જ અલગ મહત્વ છે મારા માટે. ઇટ્સ આઈ ડોન્ટ રિમેમ્બર કે હું છે ને આઈ ઇન્વેસ્ટ ઇન ટુ મેકઅપ. એટલે યુઝ્યુઅલી એવું થાય કે હું મારી અત્યારે 3 એકાની ટીમમાં આઈ હેડ ફેબ્યુલસ કો એક્ટ્રેસીસ, અને ઈશાનું નામ હું એટલે મેન્શન કરીશ બિકોઝ શી ઇઝ વેરી, એની પાસે હું બહુ જ બધું શીખી છું. લાઈક આઈ હેવ લર્ન્ડ સો મચ ઓફ મેકઅપ ટૂલ્સ, મેકઅપ ટેક્ટિક્સ ફ્રોમ હર. સો બટ મારો પોતાના રસનો વિષય ઘરેણા હોય, અને મને એવા ઘરેણા ગમે કે જેની અંદર એ સોના કે હીરા મઢેલા હોય ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ સમથિંગ દેટ ટોક્સ અબાઉટ દરેક ઘરેણાના નું ઇમ્પોર્ટન્સ. એટલે યુઝ્યુઅલી જેમ કે આપણે જે અહીંયા એન્ગેજમેન્ટ રિંગ જ્યાં પહેરતા હોઈએ છીએ એનું એક મહત્વ છે. આપણે પગની આંગળીમાં જે માછલી કહેતા હોઈએ છીએ એ જે તમે પહેરો એનું એક અલગ મહત્વનું છે. પછી કંદોરો છે, પછી દિસ સેપ્ટમ રિંગ એટલે જે નાકની વચ્ચે જે રિંગ પહેરે એને સેપ્ટમ આપણા ન્યૂ જેનમાં કહે છે. બાકી નથણી હોય એનો એક અલગ ઇમ્પોર્ટન્સ છે. દામણી હોય જે તમે માથા પર પહેરો એનું. એટલે આવા બધા ઘરેણા મને ખબર નહીં, આઈ થિંક દેટ આઈ ફીલ વેરી કનેક્ટેડ. I've always been very tomboyish, to be very honest, if I can put that. હું સ્કૂલની અંદર છે ને આઈ વોઝ
I was a scholar, Nana kind of a person, but I had to top everything. I had to be best at volleyball. I've played volleyball to state. I was very good at sports. I was very good at painting. I also participated in various singing competitions. Carol singing competitions માં મેં બહુ ભાગ લીધા છે. I was always known as Madhuri Dixit of my school because I was always a dancer. I've learned Kathak. હું ગરબામાં હંમેશા ટોપ કરું. એટલે મારા માટે એક્સ્ટ્રા કરિક્યુલર્સ, my personality was the charm. which kind of એને મને નવી ઓળખ, છેલ્લો દિવસે મને એક નવી ઓળખ એવી આપી કે જ્યાં મારા જે પેલા હોય ને એટ્રીબ્યુટ્સ, જે ચાર્મિંગ એટ્રીબ્યુટ્સ હોય, એની સાથે સાથે માય લુક વોઝ નોટિસ્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. કારણ કે ઓનેસ્ટલી આઈ વોઝ નેવર અ પર્સન હુ ગોઝ ટુ કોલેજ ઓલ ડન અપ એન્ડ આમ. હું પેલી મોટી ઘૂંટણ સુધી આવે એવી જે ટી શર્ટ હોય ને એ ટી શર્ટ, અને હું પેન્ટ્સ પહેરીને ફરતી હોઉં કોલેજમાં. સો મારી બહુ જ એવી ઇમેજ હતી. નોબડી લુકડ એટ મી ઇન અ ગ્લેમરસ વે દેટ સરસ લાગે છે એવું. આઈ ડોન્ટ નો, એટલે મારા સુધી ક્યારે આવું પહોંચ્યું નથી. પણ માય ટેલેન્ટ, માય સ્કિલ વોઝ ઓલવેઝ ધ ચાર્મ. તમે એક ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે મને ડંફાસ મારતા છોકરાઓ નથી ગમતા. યસ, છોકરીઓ પણ ડંફાસ મારતા લોકો જ નથી ગમતા મને. Now the spectrum is wide. Okay, all the genders, irrespective of anything. જે પણ લોકો ડંફાસ મારતા હોય એ કિંજલની આંખે ચડી જાય છે. અત્યારે બી એમનું રિએક્શન એકદમ પ્રાઇસલેસલી જોવા જેવું હતું. વાય ઇઝ ઇટ સો? અને તમે ઉદાહરણમાં એવું બી કીધું હતું કે મને આવા છોકરાઓ નથી ગમતા જે ક્યારેક એવી વાત કરે કે આપણે એક જમીનનો ટુકડો આ બાજુ છે ને another piece of land there and એટલે કોઈ એવી ફેંકી છે ક્યારેય મોટી? હા, બહુ, કેટલા બધા. એન્ડ હું એટલા બધા લોકોને, નામ નહીં પણ બોલો, હું નામ નહીં કહું. હમણાં રિસન્ટલી જ આઈ વેન્ટ ટુ વન ઇવેન્ટ, ત્યાં મારી પ્રેઝન્સ હતી. એન્ડ દેર વોઝ ધીસ ગાય હુ રેન્ડમલી સેડ કે મેમ તમે બચ્ચન સરને મળ્યા છો, તમે એમની સાથે ફોટો પાડ્યો છે, તમે કલ્યાણના, એટલે તમે કોઈ જ્વેલર્સના આવી રીતે આ છો, આમ તેમ, બહુ ગજબ કહેવાય, તમે તમારો એક્સપિરિયન્સ કહો. એટલે મેં કીધું કે સરસ હતો એક્સપિરિયન્સ. તો એમણે કીધું કે એક વખત બહુ જ રાતના હું ને એમના કોઈક રિલેટિવ મુંબઈમાં ફરતા હતા, અને રાતના એટલા મોડા ફરતા હતા, અને એ એમના બચ્ચન સરના ઘરની બહારથી કંઈક પાસ થયા. બચ્ચન સર કે એમને બોલાઈને કીધું, એ ઇધર ઉધર ક્યું ઘૂમ રહ્યો? Why would બચ્ચન સર કેર સો મચ? બચ્ચન સર એને બોલાવીને કીધું કે એ ઇધર ક્યું ઘૂમ રહે? ચા પીવા આવ્યો હતો. અરે યાર, એટલે સી, પણ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ. જે અત્યાર સુધી મને ખાલી એવી ખબર હતી કે યાર ડંફાસ મારતા લોકો પુટ મી ઓફ. ઇમેજિન કિંજલ રાજપ્રિયા રાતના એકલી 12 વાગ્યે પછી ગરબા રમીને ઘરે જાય છે. રસ્તામાં 4 લફંગાઓ છેડતીનો પ્રયાસ કરે છે, ગાડી એની આજુબાજુ ચલાવે છે. હવે કિંજલ શું કરશે? સૌથી પહેલા locking the doors would be one, the first thing. You lock your doors. Second thing કે હું હંમેશા મારી સાથે પેપર સ્પ્રે લઈને ફરું જ છું. પેપર સ્પ્રે જેવી વસ્તુ ઓનલાઈન પણ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે, અને એને બહુ જ સાચવીને વાપરવું. કારણ કે મેં જેવી મૂર્ખામી એક વખત કરી હતી કે જ્યારે મેં પહેલી વખત આ પેપર સ્પ્રેના કોન્સેપ્ટથી હું, અને એમ આમ સહેજ આમ હવામાં પણ થોડુંક, આપણે પેલું આપણને એવી આદત હોય, ખબર છે, આમ તમે ફ્રેગ્રન્સ ઓઇલ એમ પુશ કરીને તમે જુઓ, એવી રીતે બહુ ઓછું, પણ દેટ એટલે મેં ખાલી હવામાં થોડુંક સ્પ્રે કર્યું હતું. બટ ઇટ ઇઝ એ જે પેપર હોય દેટ બર્ન્સ યોર આઈઝ. સો કોઈને હાનિ ના થાય એવી રીતે હંમેશા હું પેપર સ્પ્રે મારી જોડે રાખું. સેકન્ડ, ઇફ યુ ડુ નોટ હેવ પેપર સ્પ્રે અરાઉન્ડ યુ, ઇફ અટ ઓલ, આજકાલની મહિલાઓ પરફ્યુમ્સ યુઝ કરતા હોય છે કે ડિઓડ્રન્ટ્સ યુઝ કરતા હોય છે. ધીસ ઓલ થિંગ્સ આર વેરી નેસેસરી વેન યુ થિંક દેટ સમટાઇમ્સ યુ આર નોટ સ્ટ્રોંગ ઇનફ ટુ ડિફેન્ડ યોર સેલ્ફ, જ્યારે કોઈ ફિઝિકલ આક્રમણ થતો હોય તમારા ઉપર. એના સિવાય યસ, આઈ વુડ પ્રોબેબલી very gradually stop the car, lock my doors, and then call a very immediate person. What kind of reels do you hate? Starting with that. Or you don't like? મને છે ને એમને પણ લાઈફમાં જનરલી શેલો ટોક્સ કે છીછરી વસ્તુઓમાં બહુ રસ નથી પડતો. એટલે સમ થિંગ્સ વિચ પ્લેનલી ટોક અબાઉટ, કોઈકને ઉતારી પાડવાવાળી વાત હોય કે કોઈના ઉપર બિન મતલબ હસવાવાળી વાત હોય, જ્યાં હ્યુમર ની તાદાદ ઓછી હોય અને કોઈકને
યુ નો ટુ બ્રિંગ સમવન ડાઉન વાળો મુદ્દો વધારે હોય એ મને યુઝ્યુઅલી બહુ અટ્રેક્ટ નથી કરતું, સેન્સિબલ નથી લાગતું. સો યસ, એવી રીલ્સ હું બહુ નથી જોતી, પણ યસ મને એવી રીલ્સમાં બહુ મજા આવે છે કે જ્યાં લોકો પોતાની અલગ અલગ ટાઈપની ફિલોસોફી કે જ્યાં એ લોકો ઓ માય ગોડ તમને એવું ફીલ થાય કે હે ક્યાં હાસિલ કરને मतलब रूमी जी ऊपर बैठे बैठे सोच रहे हैं कि बच्चे क्या कर रहे हैं इंस्टाग्राम पे, मतलब सही में. સો આઈ ફીલ રૂમીજી ક્યાં કર એટલે એવા પ્રકારનું કન્ટેન્ટ જોવાની મને મજા આવે. વન થિંગ દેટ આઈ લેટલી ડિસ્કવર્ડ અબાઉટ માય સેલ્ફ ઇઝ મારી ખરેખર બહુ પાણી જેવી પ્રકૃતિ છે. આઈ ટેક ધ શેપ ઓફ ધ વેસલ આઈ એમ પોર્ડ ઇન ટુ. સો આઈ લાઇક દેટ થિંગ વિચ ઇઝ ડેન્જરસ ઓલ્સો. કારણ કે વિથ યુ થિંક દેટ આઈ માઇટ બી લાઇકિંગ ચાય, બટ સમટાઇમ્સ આઈ વુડ બી લવિંગ કોફી. So I think I take the shape of whatever it is. But in that way, you are the perfect actor. Yes. An actor is supposed to do that. Yes. અને હું એવી જ રીતે એકચ્યુઅલી એક્ટર બની છું, ખબર છે. આઈ ડોન્ટ નો મેં ક્લિયરલી આટલું કન્સાઇઝલી ક્યાંય પણ એવું કીધું છે. ધ ઓનલી રીઝન વાય આઈ બીકેમ એક્ટર બિકોઝ આઈ વોન્ટેડ ટુ બી સો મચ. મારે બહુ બધું બનવું હતું. આઈ હેવ ગિવન ધ એન્ટ્રન્સ ફોર NID. આઈ વોન્ટેડ ટુ ડુ પ્રોડક્ટ ડિઝાઇનિંગ. આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ લિટરેચર ફ્રોમ HK. આઈ હેવ સ્ટડીડ બાયોટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી ફ્રોમ વિદ્યાનગર. સો મારે એટલું બધું બનવું હતું. મારે જેનેટિક એન્જિનિયર થવું હતું, ગાયનેક બનવું હતું. આઈ વોન્ટેડ ટુ બી એન આર્કિટેક્ટ. અને આઈ સ્ટીલ અત્યારે પણ હું બહુ બધું ડિઝાઇનિંગ કરતી હોઉં છું. ઇનફેક્ટ મારા ઘરમાં મારી આખી સ્પેસ મેં જાતે ડિઝાઇન કરી છે. સો આવા સિચ્યુએશનમાં મને એવું થયું કે યાર એક્ટર ઇઝ ધ ઓનલી પ્રોફેશન જે મને બધું જ કરવાનો ચાન્સ આપશે ને હું બોર નહીં થઉં. First of all, thank you, Ruhan, for this wonderful time and I felt so nice. અને મિર્ચીના બધા જ પ્રેક્ષકોને દિલથી લવ યુ, દિલથી સલામ. અને રેડિયો સાંભળવો મારા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુ વિલ નોટ બી નોઈંગ હું બહુ જ રેડિયો સાંભળું છું. અને ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ રેડિયો સ્ટેશન્સ ફોર એવર, કારણ કે મને મિર્ચીનું પ્લેલિસ્ટ બહુ ગમે છે. વાવ. એટલે મિર્ચીના બધા શ્રોતાઓને મારું નમન. થેન્ક યુ ફોર લવિંગ ગુજરાતી ઇન ધી એન્ડ. થેન્ક યુ આપણી ભાષાને આટલી બધી રિસ્પેક્ટ અને સલામ કરવા માટે. અને યસ, વી વિલ ટ્રાય ટુ કીપ એન્ટરટેનિંગ યુ ઓલવેઝ. અમે બનતા બધા પ્રયત્નો કરશું અને આપણો આ સંવાદ હંમેશા જારી રહે. શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન શું કે જીવન બધા મોજમાં જ ને શું કે જીવન ચૌહાણની સાથે ઓન મિર્ચી.